જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રિવિઝન કરી રહ્યા છીએ. જેમાં આજે આપણે એક પેપર સેટમાં અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આજે હું પેપર લિબર્ટીનું પેપર નંબર 3 જેનું વિભાગ સી તથા ડી વિશે ચર્ચા કરીશું. જેમાં હોય છે 3 ગુણના પ્રશ્નો, 9માંથી 6 પ્રશ્ન લખવાના હોય છે. તો જોઈએ પહેલો પ્રશ્ન છે કે નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો અને સમતોલિત કરવાની થશે. અને આ ચેપ્ટર આવે છે 1માં. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં આપેલો જ છે ચેપ્ટર 1ના. કે પહેલું છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડમાં કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી એટલે કે CaCO3 વત્તા H2O લખી દેવાનું છે. અને હવે સમતુલિત કરીએ તો ગણીએ આપણે. કેલ્શિયમ 1 છે, કેલ્શિયમ 1 છે, ઓક્સિજન 2 અને 2 4, અહીં ઓક્સિજન 3 ને 1 4, હાઇડ્રોજન છે 2, હાઇડ્રોજન છે 2, કાર્બન છે 1, અહીંયા બી કાર્બન 1 છે. એનો મતલબ કે આ સમીકરણ સંતુલિત છે, તો કરવાની કોઈ જરૂર નથી. ચલો પછી છે ઝીંક વત્તા સિલ્વર નાઇટ્રેટ. ઝીંક એટલે Zn, સિલ્વર એટલે Ag, નાઇટ્રેટ એટલે NO3 માંથી ઝીંક નાઇટ્રેટ અને સિલ્વર. ઝીંક નાઇટ એટલે ZnNO3 પણ અહીંયા થશે ટ્વાઇસ પ્લસ સિલ્વર Ag. હવે આપણે આને સમીકરણ સંતુલન કરીએ તો જુઓ, અહીંયા ઝીંક 1 છે, ઝીંક 1 છે, નો પ્રોબ્લેમ. સિલ્વર બી 1 છે, સિલ્વર બી 1 છે, ઓકે. નાઇટ્રોજન 1 છે, અહીંયા નાઇટ્રોજન 2 થશે. ઓક્સિજન અહીંયા 3 છે, અહીંયા ઓક્સિજન 6 થશે. એનો મતલબ કે નાઇટ્રોજન અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા ઓક્સિજન 3 છે, અહીંયા 6 એટલે ડબલ છે, એટલે કે અહીંયા બગડો મૂકવો પડશે. અહીંયા બગડો મૂકશો તો સિલ્વર બી 2 થઈ જશે, તો અહીંયા પણ 2 મૂકવા પડશે. સમીકરણ સંતુલિત થઈ ગયું. પછી જોઈએ આપણે બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 વત્તા પોટેશિયમ એટલે K, સલ્ફેટ એટલે SO4 આવે, એટલે કે અહીંયા 2 આવશે. ની પ્રક્રિયા કરતા બેરિયમ સલ્ફેટ અને પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે આ A છે વિદ્યાર્થી મિત્રો, SO4 વત્તા પોટેશિયમ ક્લોરાઇડ એટલે KCl. ચલો સમીકરણ સંતુલિત જોઈએ. બેરિયમ 1 છે, બેરિયમ 1 છે, ક્લોરીન 2 છે, અહીંયા ક્લોરીન 1 જ છે, પોટેશિયમ 2 છે, અહીંયા પોટેશિયમ 1 જ છે, S1 છે, S1 છે, ઓક્સિજન 4 છે, અહીંયા ઓક્સિજન. એનો મતલબ કે ક્લોરીન 2 અને પોટેશિયમ 2 જોઈએ, નહીં બંને જોડે છે, એટલે કે બગડો અહીંયા મૂકી દઈએ, સમીકરણ સંતુલિત થઈ જશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન એના પછીનો. આડત્રીસમો. એ ચેપ્ટર 3નો છે. સારણ એટલે શું તેના ઉદાહરણ આપીને સમજાવીએ તો સારણ કે ધાતુની સપાટી કોઈ એસિડ, પાણી કે હવાના સંપર્કમાં આવતા તેને કાટ લાગવાની પ્રક્રિયાને ક્ષારણ કહે છે. પછી તમે ઉદાહરણ લખી શકો. લોખંડને હવામાં રાખતા લોખંડને કાટ લાગે છે કે રંગ કથ્થઈ રંગ બની જાય છે. ચાંદીને ખુલ્લામાં રાખતા તેનો રંગ કાળો રંગ થઈ જાય છે, બરાબર. તાંબાને રાખતા તેનો રંગ લીલો થઈ જાય છે, એટલે કે કાટ લાગે છે. પછી એને અટકાવવાના ઉપાય લખી શકો. ક્રોમ પ્લેટિંગ કરીને, રંગ કરીને, તેલ લગાવીને વગેરે વગેરે દ્વારા તમે એવું દર્શાવી શકો છો. એ પ્રમાણે એની ટૂંક નોંધ બનશે. પછી છે ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજ્ય પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર આગળનો પ્રશ્નપત્ર 2માં પણ આવી ચૂક્યો છે. ધાતુના શુદ્ધિકરણ માટે બસ તમને હવે ખાલી સામાન્ય માહિતી હું આપી દઈશ. એક આકૃતિ આવશે, એમાં 2 પ્લેટો લેવાની આવશે, પ્લસ અને માઇનસ જોડવામાં આવશે. આ બાજુ અશુદ્ધ કોપર હશે, આ બાજુ શુદ્ધ હશે, અને અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવશે. અને આપણે જાણીએ છીએ
જેટલા કોપર અહીંયા આવશે એટલા જ કોપર અહીંયા જશે, ધીમે ધીમે અહીંયા કોપર સલ્ફેટ આ સળિયા ઉપર કોપર જોઈન્ટ થશે, એટલે કે શુદ્ધ કોપર અહીંયા જમા થશે અને નીચે કચરો જમા થશે, જેને આપણે એનોડ પંક કહ્યું હતું. બસ તો એ જ પ્રશ્ન અહીંયા લખવાનો છે ચેપ્ટર 3માં, તે આપણે જોઈ ચૂક્યા છીએ. ચલો પછી પરાવર્તી ક્રિયા એટલે શું તેનું ઉદાહરણો આપો. કે જે ક્રિયાઓ અભાનપણે એટલે કે મગજના વિચાર્યા વગર, એટલે કે જે ક્રિયાઓ અભાનપણે અનૈચ્છિક હોય, એટલે કે વિચારવાનું ન આવતું હોય, ઈચ્છા મુજબ ન થતી હોય, તેવી ક્રિયાઓને પરાવર્તી ક્રિયા કહે છે. અને આ ક્રિયા કરોડરજ્જુ દ્વારા થાય છે. ઉદાહરણ લખવું તો આંખોનું પટપટાવ, ગરમ વસ્તુને અડકતા હાથ પાછો લઈ લો, હાથમાં પીન વાગતા હાથ પાછો લઈ લો, શ્વસનની ક્રિયા, ચાલતા ચાલતા ઝટકો લાગવો એટલે પગને ઝટકો વાગવો, આવી બધા અસંખ્ય ઉદાહરણ તમે આપી શકો છો. એ ચેપ્ટર 7માં આવશે. પછી છે નર પ્રજનન તંત્ર, ચેપ્ટર 8માં આવશે. નર પ્રજનન તંત્રમાં તમે સમજાવવું પડશે શુક્રપિંડ વિશે, શુક્રવાહિની વિશે, પછી મૂત્રજનન માર્ગ વિશે અને સહાયક ગ્રંથિ વિશે. હું અહીંયા એવું લખી દઉં. એનો મતલબ કે ચેપ્ટર 8માં આ વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ દોરવાની થશે જ. નર પ્રજનન તંત્રમાં આકૃતિ દોરીને પહેલાં શુક્રપિંડ વિશે કે શુક્રપિંડ એ શુક્રકોષ ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ એ પુરુષના શરીરની બહાર વૃષણકોથળીમાં આવેલું હોય છે, એક જોડ એટલે કે 2 આવેલા હોય છે, જે શું કરે છે? શુક્રકોષ ઉત્પન્ન કરે છે. શા માટે શરીરની બહાર હોય તો તેનું તાપમાન શરીરથી 2 થી 3 અંશ સેલ્સિયસ ઓછું હોય છે, આથી તે શુક્રપિંડ શરીરની બહાર હોય છે. શુક્રવાહિની એ તો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષને વહન કરાવે છે. મૂત્રજનન માર્ગ એટલે શું? તો શુક્રવાહિની અને મૂત્રમાર્ગને જોડતો જે માર્ગ હોય એને મૂત્રજનન માર્ગ કહે છે. સહાયક ગ્રંથિમાં આવશે પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય. પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય એ શુક્રવાહિનીમાં સ્ત્રાવ ઉત્પન્ન કરશે, જેથી શુક્રકોષનું રૂપાંતર પ્રવાહીમાં થશે, એટલે કે પ્રવાહી માધ્યમમાં આવશે, જેથી સરળતાથી શુક્રકોષ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરી શકે છે. બસ આપણે આ જ પ્રક્રિયા સમજાવવાની છે. આકૃતિનો 1 થી 1.5 માર્ક્સ હોય છે અને લખાણનો 1 થી 1.5 માર્ક હોય છે. ચલો પછી સ્ત્રીમાં ભ્રૂણ નિર્માણ અને બાળક જન્મ સુધીની પ્રક્રિયા, આ પણ ચેપ્ટર 8માં આવે છે. ભ્રૂણ નિર્માણમાં તમારે 4 પ્રક્રિયા યાદ રાખવાની આવશે: ફલન, ગર્ભસ્થાપન, જરાયુ અને શિશુ જન્મ. ફલન વિશે સમજાવવાનું કે જ્યારે અંડવાહિનીમાં રહેલા અંડકોષને શુક્રકોષ મળશે એટલે ફલન થશે. ફલન થઈને ભ્રૂણનું નિર્માણ થશે, તે ભ્રૂણનું નિર્માણ થશે. પછી ગર્ભસ્થાપન કે અંડવાહિનીમાં ફલન થયેલા ભ્રૂણનું ગર્ભાશયની દિવાલમાં સ્થાપન થાય છે, અને આ ગર્ભાશયની દિવાલ આ ગર્ભનું સ્થાપન કરવા માટે રુધિર ભરેલી દિવાલનું નિર્માણ કરે છે. પછી આવશે જરાયુ. આ રુધિરને ભ્રૂણ એટલે કે બાળકને મળે તે માટે એક રકાબી જેવી રચના હોય છે, જેને જરાયુ કહે છે. આ જરાયુ એ બાળકની પેશી પ્રવર્ધ સુધી એટલે કે એક લાંબી નળી દ્વારા હોય છે, જે લોહીમાં રહેલા લોહી પોષક તત્વોનું એનું વહન કરે છે, અને બાળક દ્વારા જે ઉત્સર્જન દ્રવ્ય હોય એનું એ રુધિર સુધી પહોંચાડે છે. આમ ધીમે ધીમે બાળકને પોષણ મળે છે, અને છેલ્લે શિશુ જન્મ. માતા પોતાના બાળકને 9 મહિના સુધી આવી રીતે પોષણ આપીને વિકાસ કરશે અને છેલ્લે શિશુનો જન્મ આપશે. એટલે 4 પ્રક્રિયા અહીંયા સમજાવવાની થશે. પછી છે આકૃતિવાળો પ્રશ્ન છે ચેપ્ટર 10નો, અને સામાન્ય રીતે 10નો પ્રશ્ન મોટા ભાગે આકૃતિવાળો હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. એટલે ધ્યાન રાખજો કે અનંત અંતર અને અંતર્ગોળ લેન્સના પ્રકાશીય ધ્રુવ વચ્ચે ગમે ત્યાં મૂકેલી વસ્તુ માટે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી આકૃતિ દોરો. અનંત અંતર અને અંતર્ગોળ લેન્સ દ્વારા. અનંત અંતર એટલે શું? અંતર્ગોળ લેન્સ કીધું છે એટલે હું પહેલાં આકૃતિ દોરી દઉં. અહીંયા O આવશે, અહીંયા F આવશે, અહીંયા 2F આવશે 1 1, અહીંયા F આવશે ને અહીંયા 2F આવશે 2 2. આકૃતિ હું લીટી સીધી કરી નાખું છું. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડુંક પેજ રહી ગયું હતું આખું. આવી આકૃતિ દોરો. અનંત અંતર એટલે કે તમે વસ્તુને અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો કે અહીંયા મૂકો, પ્રતિબિંબ સરળ જ મળે. એટલે તમે ગમે ત્યાં વસ્તુ મૂકો. હું ધારો કે વસ્તુને અહીંયા મૂકું છું,
તો એક કિરણ સીધું લેવાનું, તેનું વક્રીભવન કરીને આમ લઈ જવાનું, એક કિરણને ઓમાંથી પસાર કરવાનું. બંને કિરણ ભેગા થતા નથી, તો તમારે આને સહેજ આમ લંબાવવાનું, એટલે અહીંયા ભેગા થશે. ઓ અને એફની વચ્ચે, એટલે વસ્તુ ક્યાં મળી આપણને? ઓ અને એફની વચ્ચે, એટલે વસ્તુનું સ્થાન અનંત અને ઓ પ્રકાશીય કેન્દ્રની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન ઓ અને એફની વચ્ચે. પરાણે ભેગું કર્યું એટલે પ્રકાર મળશે આભાસી અને ચત્તુ, અને પરિમાણ કેવું મળશે? વસ્તુ કરતાં નાનું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, આકૃતિ આ ચેપ્ટરની હોય જ છે. ચલો, સાપેક્ષ વક્રીભવનાંક એટલે શું? એ પણ ચેપ્ટર 10. આપેલા કોઈ પણ બે માધ્યમ માટે માધ્યમ 1નો પ્રકાશનો વેગ અને માધ્યમ 2ના પ્રકાશના વેગના ગુણોત્તરને, એ માધ્યમ 1નો પ્રકાશનો વેગ અને માધ્યમ 2ના પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમ 2નો, મેં શોર્ટમાં લખ્યું છે, માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે, જેની સંજ્ઞા η21, એટલે કે જે આગળ હોય એ નીચે આવે, જે પાછળ એવું. એક્ઝામ્પલ તરીકે સમજાવવાનું આવી રીતે, કાચ અને પાણી. તો આ શું લખાય? નીચે આવશે કાચમાં પ્રકાશનો વેગ, ઉપર આવશે પાણીમાં પ્રકાશનો વેગ, એટલે કે કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક. બરોબર છે? આવી રીતે તમે સમજૂતી આપી શકો છો, સૂત્ર વ્યાખ્યા લખવાની, સૂત્ર સમજાવવાનું અને એક ઉદાહરણ લખવાનું. ક્લિયર છે? ચલો, પછી છે ચેપ્ટર 12નો પ્રશ્ન છે, દાખલો છે, એટલે તમે જાણી શકો છો કે 4 અવરોધ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. 4 ઓમ, 8 ઓમ, 4 ઓમ છે, 8 ઓમ છે, 12 ઓમ છે અને 24 ઓમ છે. તો કેવી રીતે જોડશો કે મહત્તમ એટલે કે મોટામાં મોટો અવરોધ મળે, ન્યૂનતમ એટલે નાનામાં નાનો મળે. તો આપણે આ બધાને નંબર આપી દઈએ. R1 કહી દઉં, હું આને R2 કહી દઉં, આને હું R3 કહી દઉં અને આને હું R4 કહી દઉં. ચલો, મહત્તમ જોડાણ ક્યારે વધારે અવરોધ મળે? તો જ્યારે અવરોધનું શ્રેણી જોડાણ કરવામાં આવે ત્યારે. તો ચલો, અવરોધને શ્રેણીમાં જોડતા મહત્તમ અવરોધ મળે. આતે આપણે શ્રેણી જોડાણને નંબર R આપી દઈએ તો સૂત્ર શું થાય? R1 + R2 + R3 + R4, એટલે 4 + 8 + 12 + 24. 4 ને 4, 8 ને 4 12, 12 ને 12 24 ને 24 ને 24 48 ઓમ. ચલો, હવે શું કીધું છે? ન્યૂનતમ. ન્યૂનતમ એટલે શું આવે કે તો અવરોધને સમાંતર જોડતા ન્યૂનતમ અવરોધ મળે. એટલે કે તમે એને R' નામ આપી દો, જે નામ આપવું હોય, અથવા અહીંયા RS નામ આપો, અહીંયા RP નામ આપો. પેરેલલ એટલે સમાંતર શ્રેણી, એટલે તેનું સૂત્ર આવે 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4. તો 1/4 + 1/8 + 1/12 + 1/24. લસા લેશો તો વિદ્યાર્થી મિત્રો 24 આવશે. હવે ઉપર શું લખવું? તો આ 24 ને 4 વડે ભાગો એટલે 6 આવશે. જે જવાબ આવે એને ઉપર વડે ગુણો. 6 × 1 = 6. 8 ને 24 ને 8 વડે ભાગો એટલે 3. 3 ને ઉપર ગુણો. 3 × 1 = 3. 24 ને 12 વડે ભાગો. 12 × 2 = 24. 2 ને ઉપર ગુણો. 2. 24 ને 24 વડે ભાગો એટલે 1, એટલે 1 આવશે. 6 ને 8 હવે સરવાળો કરો. 6 ને 8 સોરી 6 ને 3 9, 10, 11 અને 12. 12 ભાગ્યા 24 એટલે કે 1/2, એટલે કે જવાબ કેટલો આવશે? 0.5 ઓમ. આ ન્યૂનતમ નાનામાં નાનો અવરોધ મળી ગયો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. એટલે કે ચેપ્ટર 12માં છે આવી રીતના દાખલા. રકમ વાંચીને સમજશો તો બી ચાલે, પણ સામાન્ય રીતે દાખલો તો 9 પ્રશ્નમાંથી 6 લખવાના હોય છે, એટલે ક્યાંક દાખલો ઘણા લોકો ઓપ્શનમાં કાઢી નાખશે. ચલો, પછી જે પીએચ માપક્રમ, જે ચેપ્ટર 2માં આવે છે, બરોબર છે? તો ચેપ્ટર 2માં શું આવશે? તો પીએચ માપક્રમ એટલે શું?
તો આપેલા જલીય દ્રાવણમાં રહેલા હાઇડ્રોજનની સાંદ્રતા માપવાના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પી એ જર્મન શબ્દ છે જેનો અર્થ થાય છે પોટેજ એટલે કે શક્તિ. સામાન્ય રીતે પીએચ 0 થી 14 વચ્ચે માપવામાં આવે છે. જો પીએચ જે દ્રાવણની પીએચ 0 થી 7 હોય એસિડિક દ્રાવણ, 7 થી 14 હોય બેઝ દ્રાવણ, જો એક્ઝેક્ટ પીએચ 7 આવે તો તટસ્થ દ્રાવણ એટલે કે ક્ષાર હોય છે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે એટલે કે જેમ H+ વધે એમ પીએચ ઘટે છે. અને છેલ્લે એક આકૃતિ દોરવાની હોય છે જે સામાન્ય રીતે લોકો ભૂલી જતા હોય છે. આવી બરાબર છે. H+, OH-, 0, 7 અને 14 બરાબર છે. ક્લિયર? આમ જાઓ એટલે એસિડ વધે, આમ જાઓ તો બેઝિક વધે. કમ્પ્લીટ છે. ચલો, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ એ પણ ચેપ્ટર 2માં છે. પ્રબળ એસિડ એટલે શું? કે જે એસિડ H+ વધારે આપી શકે છે એને પ્રબળ એસિડ કહે છે. જે એસિડ H+ ઓછા આપી શકે એને નિર્બળ એસિડ કહે છે. બરાબર? અથવા વ્યાખ્યા વ્યવસ્થિત લખવી હોય તો ચોપડીમાં વ્યવસ્થિત ક્લિયર નથી પણ એવું લખ્યું, જે એસિડ 1 મોલર આયન દીઠ વધારે H+ આપી શકે એને પ્રબળ એસિડ કહે છે. જે એસિડ 1 મોલર આયન દીઠ H+ ઓછા આપી શકે તેને નિર્બળ એસિડ કહે છે. પ્રબળ એસિડનો ગુણધર્મ એનું ઉદાહરણ આવશે HCl, H2SO4. નિર્બળ એસિડમાં આવશે એસિટિક એસિડ એટલે કે CH3COOH. બરાબર છે? એવું સમજાવી શકાશે. તમે ઉદાહરણ લખશો, વ્યાખ્યાઓ લખશો. કમ્પ્લીટ છે. ચલો, પછી હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના. તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન સહસંયોજક બંધની રચના સાવ સરળ છે. કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એની ઇલેક્ટ્રોન રચના 1 છે. આથી તેને 1 ઇલેક્ટ્રોન ખૂટે. આથી હાઇડ્રોજનનો એક પરમાણુ બીજા હાઇડ્રોજનના એક પરમાણુ સાથે ભાગીદારી કરે છે અને H2 અણુ બનાવે છે. આ બધા પરમાણુ કહેવાય. અને કોના જેવું બને છે? હિલિયમ જેવું. બસ, તો બહુ લખાણ શું કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની ઇલેક્ટ્રોન રચના કૌંસમાં 1 હોવાથી તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ખૂટે. આથી હાઇડ્રોજનનો એક પરમાણુ બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી H2 અણુ બનાવે છે. એટલે કે અહીંયા એક બંધ બનાવશે અને તે હિલિયમ જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે. અને આ સમીકરણ લખવું એટલે માર્ક્સ 2 માર્કાનો આમ તો 2 માર્ક્સ 4 માર્ક્સમાં પ્રશ્ન હોય તો બહુ સારું છે વિદ્યાર્થી મિત્રો તમારી માટે. બરાબર છે? ચલો, પછી છે એ પણ ચેપ્ટર 2નો પ્રશ્ન હતો. પછી મનુષ્યનું પાચન તંત્ર ચેપ્ટર 6. આમાં આકૃતિ બી દોરવાની અને બધા અંગો વિશે સમજાવવાના પણ થશે. મનુષ્યનું પાચન તંત્રમાં આકૃતિ દોર્યા પછી પહેલાં મુખ વિશે સમજાવવાનું. મુખમાં દાંત, જીભ અને લાળરસ વિશે સમજાવવાનું. ત્યાંથી આવશે અન્નનળી, ત્યાંથી જશે જઠર વિશે. એટલે કે મુખ્ય અંગો હું તમને અહીંયા કહી દઉં. મુખ વિશે, મુખમાં તમારે સમજાવવાનું દાંત જે નાના ટુકડામાં રૂપાંતર કરે, લાળ રસ જે ખોરાકને પોચો અને ભીનો બનાવે, અને જીભ જે ખોરાકને લાળ સાથે ભેળવે. પછી અન્નનળી એ ખોરાકને સંકોચન, તરંગવત સંકોચન દ્વારા ખોરાકને ક્યાં લઈ જાય છે? જઠરમાં 3 વસ્તુ વિશે લખવાનું આવશે. જઠર રસમાં HCl, પેપ્સિન અને શ્લેષ્મ. HCl એ ખોરાકનું શું કરે છે? બેક્ટેરિયાનો નાશ કરે છે. પેપ્સિન એ પ્રોટીનનું અંશતઃ પાચન કરશે. શ્લેષ્મ એ જઠરનું શું કરે છે? રક્ષણ કરે છે. પછી આવશે નાનું આંતરડું. નાના આંતરડાને 3 અંગો મદદ કરે છે. યકૃત, પછી લખજો સ્વાદુપિંડ, પછી આવશે આંત્રરંસ. યકૃત એ પિત્ત ક્ષાર ઉત્પન્ન કરે જેથી ખોરાક જે એસિડવાળો હતો એને બેઝવાર કરશે. સ્વાદુપિંડમાં 3 પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. લાઇપેઝ, ટ્રિપ્સિન અને એમાઇલેઝ.
બરાબર. લાઇપેઝ એ ચરબીનું પાચન કરશે, ત્રિપ્સિન એ પ્રોટીનનું પાચન કરશે, એમાઇલેઝ એ કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું પાચન કરશે. એટલે સંપૂર્ણ પાચન એ નાના આંતરડામાં થાય છે. આંતરરસ એ શું કરશે? એ આંતરરસ એ ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરશે, પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરશે અને કાર્બોદિત એટલે ગ્લુકોઝનું કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર કરશે. બરાબર છે. ત્યાંથી તમારે આગળ લખવું હોય તો લખી શકાય કે મોટું આંતરડું જે ખોરાકનું પાચન નથી થતું એ મોટા આંતરડામાં જાય છે. મોટું આંતરડું તેમાંથી રહેલા પ્રવાહીનું શોષણ કરી લેશે અને વધશે એને મળ કહે છે, જેનો મળ દ્વાર દ્વારા શરીરની બહાર શું કરવામાં આવે છે? ત્યાગ કરવામાં આવે છે. આ મેન મુદ્દાનો તો ઉલ્લેખ હોવો જોઈએ. 4 માર્ક્સમાં આટલો લાંબો પ્રશ્ન હશે એટલે આકૃતિ પણ દોરવાની થશે. અહીંયા જો ચોખવટ કરી નથી એટલે આકૃતિ દોરવાની થશે જ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો, વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા એટલે ચેપ્ટર 6 એમાં ગ્લુકોઝનું પરિપથ આવશે. એટલે ગ્લુકોઝનું બને છે પાયરુવેટ. પછી પાયરુવેટના 3 ભાગ પડે છે. બરાબર. પેલું આવશે ઓક્સિજનની ગેરહાજરીમાં, પછી ઓક્સિજનની અભાવે અને ઓક્સિજનની હાજરીમાં. ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે ઈસ્ટમાં અને એ બનાવે છે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજનના ગેરહાજર બનાવે છે લેક્ટિક એસિડ અને ઉર્જા. અહીંયા ઉર્જા તો બધામાં લખજો જ. આમાં બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. આ લેક્ટિક એસિડ પ્રક્રિયા થાય છે સ્નાયુ પેશીમાં. આ ઓક્સિજનની હાજરીમાં થાય છે કોષરસમાં, કર્ણાભસૂત્રમાં. આ ગ્લુકોઝમાંથી પાયરુવેટમાં રૂપાંતર થાય છે કોષરસમાં. અહીંયા લખવાનું આવે 6 કાર્બનનો અણુ, 3 કાર્બનનો અણુ, 3 કાર્બનનો અણુ. બરાબર છે. બસ. તો આ જે ઉપરનું આ આકૃતિ આવી દોરવાની થશે જ. અને આ બંને અજારક શ્વસન છે, આ જારક છે. તો પહેલાં જારક શ્વસન વિશે સમજાવવાનું કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને કહેવામાં આવે છે અજારક શ્વસન. પછી આ પ્રક્રિયા છે કે ગ્લુકોઝનું, પછી ઓક્સિજનની હાજરીમાં થતા વહન વિઘટનને જારક શ્વસન કહે છે. ગ્લુકોઝમાં પ્રથમ તબક્કામાં કોષરસમાં ગ્લુકોઝનું રૂપાંતર પાયરુવેટમાં થાય છે. આ પાયરુવેટની ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીને આધારે 2 ભાગ પડે છે. પછી અજારક શ્વસન વિશે કે જો ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટમાં થાય છે જે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા બનાવે છે. ઓક્સિજનનો અભાવ એટલે કે થોડા ઓક્સિજનમાં તે લેક્ટિક એસિડ અને ઉર્જા બનાવે છે. પછી જારક શ્વસન ઓક્સિજનની હાજરી કણાભસૂત્રમાં થાય છે જે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત કરે છે. બસ આવી રીતે સમજાવશું એટલે 4 માર્ક્સ પૂરા મળશે. પછી 51મો પ્રશ્ન છે ટિન્ડલેસર, જે સિલેબસમાંથી નીકળી ગયો છે તમારા આ વર્ષ માટે. બરાબર. પછી ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા મેળવવાનો પ્રયોગ તો સાવ સહેલો છે કે કાર્ડ લો, પૂંઠું લો, એના ઉપર સફેદ કાગળ ચોંટાડીને વચ્ચે લોખંડનો ગજ્યો ચુંબક મૂકો અને આજુબાજુ લોખંડનો ભૂક્કો ગોઠવો અને પૂંઠાને સહેજ મારશો એટલે લોખંડનો ભૂક્કો આવી ડિઝાઇનમાં ગોઠવાઈ જશે. આ જે માર્ગે ગોઠવાય છે જે ડિઝાઇનમાં, જે ભાતમાં, એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. બરાબર છે. એ પ્રયોગ સમજાવવાનો છે. સાવ સરળ છે. ચેપ્ટર 11નો છે, ચેપ્ટર 13નો છે. પછી નીચેનો જવાબ આપવાના એ પણ ચેપ્ટર 13નો છે કે અર્થિંગ વાયરમાં કયા રંગનો વાયર હોય છે? તો લીલા રંગનો વાયર હોય છે. અર્થિંગ વાયરનું કામ શું છે? તો અનિશ્ચિત એટલે કે વધારાના વિદ્યુત પ્રવાહને શું કરે છે? લીકેજ વિદ્યુત પ્રવાહને જમીનમાં લઈ જાય છે, જેથી સાધનને બગડતા બચાવે છે. ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું પડે? કે ધાતુ એ વિદ્યુતના વધારે પડતા સુવાહક હોય છે, જેથી તે વધારે વિદ્યુત પ્રવાહ ખેંચી શકે અને એથી ક્યારેક સાધનને શોર્ટ સર્કિટ થઈ જાય એટલે ન થાય તે માટે તેનું અર્થિંગ કરવું જોઈએ. એવું તમે સમજાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. મેં અહીંયા બધા પ્રશ્નોમાં સામાન્ય રીતે મેન મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે, પણ તમારે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત આ મુદ્દા ધ્યાનમાં રાખવાના. ખાલી અહીંયા જે મેન મુદ્દા લખશો
વ્યવસ્થિત વાક્ય રચના નહીં લખો તો પૂરા માર્ક્સ નહીં મળે. એટલે ચોપડી કે પાઠ્યપુસ્તક કે નોટબુકમાં જોવું, પણ આ ઉલ્લેખ હોવો જોઈએ. મેં અહીંયા તમને સામાન્ય રીતે સમજાવ્યું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બસ તો આજના વિડીયોમાં આટલે સુધી. આ વિડીયોમાં આપણે પેપર 3નો C અને D વિભાગ પૂર્ણ કર્યો. આ સાથે જય હિન્દ, જય ભારત.